નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે। અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે। વરસાદને લઈ અને ક્યાં કઈ પ્રકારની સ્થિતિ છે તેની આખી તસવીર તમને બતાવી છે, પણ તે પહેલા વરસાદની આગાહી રાજ્યમાં કેવી છે તેના પર નજર કરવી છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। નવસારી, વલસાડ, સુરત અને ડાંગમાં એલર્ટ આપી દેવાયું છે। ભાવનગર, અમરેલી અને રાજકોટમાં પણ મધ્યમ વરસાદ છે। ભરૂચ, તાપી અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરી દેવાઈ છે। ભાવનગર, અમરેલી અને રાજકોટમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા પૂરેપૂરી વ્યક્ત કરાઈ છે। બીજી તરફ જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે। વેલમાર્ક અને સિઝનલ ટ્રફ સહિતની સિસ્ટમો અત્યારે સક્રિય છે। વરસાદની ખૂબ સાનુકૂળ સ્થિતિ છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી થઈ છે। એટલું જ નહીં, મહીસાગર અને પંચમહાલ પણ એલર્ટ પર છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 6% ઓછો વરસાદ નોંધાયો છે। આવતીકાલથી વરસાદનું જોર એ રાજ્યભરમાં ઘટે તે પ્રકારનું અનુમાન છે। તો વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે, જેમાં આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। અને આવતા 2 દિવસ બાદ વરસાદનું જોર એ રાજ્યમાં ધીમે ધીમે ઘટવાનું છે, એટલે કે પ્રથમ રાઉન્ડ વરસાદનો પૂરું થવાનું છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, લગભગ આખા જ ગુજરાતની અંદર વરસાદ રહી શકે છે, જેમાં ઘણા ખરા વિસ્તારો એ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે। ખાસ કરી સૌરાષ્ટ્રના પંથકો જે છે, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર આ સહિતના જે વિસ્તારો છે તે અત્યારે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકામાં ખૂબ વરસાદ આ પહેલા રાઉન્ડમાં ઓછો વરસ્યો છે, ત્યાં પણ વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના પણ ઘણા ખરા વિસ્તારો છે તેમાં આજે વરસાદ નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાત એ પણ અત્યારે એલર્ટ પર છે। સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી સહિતના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, તેમાં પણ વરસાદ નોંધાઈ શકે। जो वर्तमान में प्रणाली है अभी वेलमार्क लो बना हुआ है उत्तर पश्चिमी मध्य प्रदेश और उसके साथ लगते हुए दक्षिण पश्चिम उत्तर प्रदेश पे है। और उसकी वजह से एक और जो सीजनल ट्रफ है जो साउथ वेस्ट राजस्थान से होते हुए उसके सेंटर ऑफ वेलमार्क लो से लेके बांग्लादेश तक है। और इसके साथ ही एक ट्रफ और है जो नॉर्थ ईस्ट अरेबियन सी से बांग्लादेश तक है, अपने गुजरात और मध्य प्रदेश, छत्तीसगढ़ होते हुए। इसके साथ एक ऑफशोर ट्रफ है अभी जो साउथ गुजरात से लेके सेंट्रल केरला तक है। इनके प्रभाव से हम उम्मीद करते हैं कि अगले 2 दिन तक तो यहाँ जो गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है। सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है। અને આ જ મુદ્દે ન્યૂઝ રૂમથી અભિષેક જૈન અમારા સહયોગી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અભિષેક, ગુજરાતમાં આખા જ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે, પરંતુ એલર્ટ પર કયા કયા વિસ્તારો છે અને કેટલા દિવસ વરસાદનું જોર યથાવત રહેશે? લખમાં વરસાદનું જોર છે જે રાજ્યમાં એ ઘટ્યું છે, પણ હજુ વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય છે। જે આખો ટ્રફ છે એ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં જે ફેલાયો છે અને એના લીધે વરસાદની શક્યતા છે આજે, અને વરસાદ વરસી પણ રહ્યો છે। જો આ જ વસ્તુ આપણે મેપમાં જોઈએ તો જે હવામાન વિભાગે હાલ જે નાવકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે એમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોઈ શકાય છે કે તાપી છે, સુરત છે, વલસાડ છે, આ 5 જિલ્લા છે એમાં ઓરેન્જ એલર્ટ છે। મધ્યમથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના વિસ્તાર છે એમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જેમાં મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર છે। અને હવે જે આ લાઈવ મેપ છે એમાં સમજીએ તો આ દરિયાકાંઠાના વિસ્તારો છે અને આ જે સમગ્ર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સુરત છે, વાપી છે, ભરૂચ છે, વલસાડ છે, આ સમગ્ર જે પટ્ટો છે એમાં દરિયાકાંઠાનો જે પટ્ટો છે એમાં વરસાદી સિસ્ટમ આ જોઈ શકાય છે એ સક્રિય છે અને એ અહીંયાથી પસાર થઈને સીધી આગળ પૂર્વ તરફ જઈ રહી છે। પણ ગુજરાત પર વરસાદનું જે સિસ્ટમ છે, જોખમ છે, એ વધુ વરસાદનું જોખમ છે ખાસ કરીને દરિયાની જે પટ્ટી છે ત્યાં વધારે છે અત્યારે હાલમાં। એટલે કે આજે પણ જે વરસાદથી જે રાહત નહીં મળે, અને ખાસ કરીને સુરતમાં જે છેલ્લા 3 દિવસથી જળબંબાકાર થયું છે અને એમાં આજે પણ વરસાદથી રાહત મળવાની શક્યતા ઘણી ઓછી છે।
એનાથી વલસાડમાં વરસાદ રોકાઈ ગયો છે, પણ છતાં પણ અહીં વરસાદી સિસ્ટમ જે છે એ સક્રિય છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદે એકંદરે રાહત આપી છે, પણ હજુ પણ જે પોરબંદર છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, આ જે જિલ્લા છે એમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે, પણ એ વરસાદ સામાન્ય રહી શકે છે. જી લખમાં. બિલકુલ અભિષેક, આપ જોડાયા, આભાર આપનો.